શ્રીમદ ભાગવત છઠ્ઠો સ્કંદ પાંચમો અધ્યાય। નારદજીના ઉપદેશથી દક્ષના પુત્રોનો વૈરાગ્ય અને દક્ષનો નારદજીને શ્રાપ। શ્રી શુકયુવાચ તસ્યામ સ પાંચજન્યામ વે વિષ્ણુમાયોપબૃંહિતઃ હર્ષશ્ચ સંજ્ઞાનયુતં પુત્રાન જનયદ વિભુઃ। અપૃથક ધર્મશીલાસ્તે સર્વે દાક્ષાયણા નૃપ પિત્રા પુક્તા પ્રજા સર્ગે પ્રતિચિં પ્રયયુર્દિશમ। તત્ર નારાયણ સર સ્થિરથં સિંધુ સમુદ્રયોઃ સંગમો યત્ર સુમહન મુનિસિત નિષેવિતમ। સુખદેવજી મહારાજ કહે છે કે પરીક્ષિત, ભગવાને શક્તિનો સંચાર કર્યો એટલે દક્ષ પરમ સમર્થ થઈ ગયા। તેમણે પંચજનીની પુત્રી અસિકની સાથે ગૃહસ્થાશ્રમથી હયશ્ચ નામના 10,000 પુત્રો ઉત્પન્ન કર્યા। આ બધા એક સમાન આચરણ વાળા, સ્વભાવ વાળા। દક્ષે જ્યારે એને સંતાન ઉત્પન્ન કરવાની આજ્ઞા આપી ગયા, તમે જાઓ સંતાનો ઉત્પન્ન કરો, એટલે તપ કરવા માટે પશ્ચિમ દિશામાં ગયા। અહીંયા સિંધુ નદીના કિનારે સમુદ્રના સંગમ સ્થાને નારાયણ સરોવર નામનું એક મહાન તીર્થ છે। અહીંયા મોટા મોટા મુનિઓ, સિદ્ધ પુરુષો નિવાસ કરે છે। નારાયણ સરોવરમાં સ્નાન કરતા હયશ્ચોના અંતઃકરણ એકદમ શુદ્ધ થઈ ગયા। એની બુદ્ધિ છે ને ભાગવત ધર્મમાં જોડાઈ ગઈ। તેમ છતાંય પિતાની આજ્ઞાથી બંધાયેલા એટલે ઉગ્ર તપ કરતા રહ્યા। નારદજીએ જોયું કે ભાગવત ધર્મમાં રુચિ છે, છતાંય આ હયશ્ચ છે પ્રજાની વૃદ્ધિ કરવા માટે તત્પર છે। નારદજી આવ્યા છે તેમની પાસે। શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ। હયશ્ચ પાસે જઈને કહે છે કે તમે બધા પ્રજાપતિ છો તો શું થયું? વાસ્તવમાં તો તમે બધા મૂર્ખ છો। તમે જરાક બતાવો તો ખરા કે તમે ભૂનો અંત જોયો છે? તમે જોયો જ નથી તો સૃષ્ટિ સર્જન કેવી રીતે કરશો? આ તો મોટા દુઃખની વાત છે। એક એવો દેશ છે કે જેમાં એક પુરુષ છે, એક જ પુરુષ છે। એક એવી ગુફા છે કે જેમાંથી બહાર નીકળવાનો રસ્તો જ નથી। એક એવી સ્ત્રી છે જે ઘણાય રૂપ ધારણ કરે છે। એક એવો પુરુષ છે જે વ્યભિચારણી સ્ત્રીનો પતિ છે। અને એક એવી નદી છે કે જે આગળ અને પાછળ બે દિશામાં વહે છે।
એક એવું વિચિત્ર ઘર છે કે જે 25 પદાર્થથી બનેલું છે. એક એવો હંસ છે કે જેની કથની ઘણી વિચિત્ર છે. એક એવું ચક્ર છે કે એ છારા અને વજ્રથી બનેલું છે અને આપોઆપ જ ઘૂમતું રહે છે. મૂર્ખ યશ છો, જ્યાં સુધી તમે પોતાના સર્વજ્ઞ પિતાના યોગ્ય આદેશને બરાબર સમજી નહીં લ્યો અને ઉપર મેં બધી બતાવી વસ્તુનો જોશો નહીં, ત્યાં સુધી તેમની આજ્ઞા પ્રમાણે તમે સૃષ્ટિનું સર્જન કેવી રીતે કરી શકશો? સુખદેવજી કહે છે, યશ જો જન્મથી બુદ્ધિશાળી તો હતા, અને નારદજી આવા કોયડા પૂછ્યા એ સાંભળીને એની બુદ્ધિ થી પોતે જાતે જ વિચારવા લાગ્યા કે નારદજી કે છે એ સાચું છે કે આ લિંગ શરીર છે જેને સાધારણ જીવ કહે છે. આપણું અંદરનું લિંગ શરીર એને જીવ કહેવાય. ભૂ એટલે જીવ સંજ્ઞ ક્ષેત્ર શરીર. એ ક્ષેત્ર અને આત્માનું અનાદિ બંધન છે. એનો અંત નથી અને વિનાશ જોયા વિના મોક્ષના અનુપયોગી કર્મો કરવામાં જ રત રહીએ તો શું લાભ? ઈશ્વર, જાગૃત, સ્વપ્ન, સુષુપ્તિ આ ત્રણેયથી પર તુર્ય છે. એ એક જ તેઓ પોતાનામાં રહેનારા સાક્ષીભૂત પરમેશ્વર છે. અભવમ અર્થાત અજન્માને જોયા વિના મનુષ્ય અસત કર્મ કરે થી શું ફાયદો? જે અજન્મા છે એને જોયા નથી અને આપણે અસત કર્મ કરી છીએ, તેનાથી કઈ ફાયદો નથી. જેમ મનુષ્ય ગુફારૂપી પાતાળમાં પ્રવેશ્યા પછી ત્યાંથી પાછો આવી શકતો નથી, એવી જ રીતે જેને પ્રાપ્ત કર્યા પછી જીવ ફરી સંસારમાં પાછો આવતો નથી, એ પરમાત્મા. અને જેવો સ્વયં અંતર્જ્યોતિ સ્વરૂપ છે, એ અંતર્યામી છે. એ પરમાત્માને જાણ્યા વિના વિનાશશીલ સ્વર્ગ વગેરે ફળ આપનાર અસત કર્મથી શું લાભ? પરમાત્માને જાણ્યા વિના અસત કર્મ કરી અને એનાથી આપણને સ્વર્ગ બધું મળે, એનાથી ફાયદો શું? પોતાની આ બુદ્ધિ ઘણાય રૂપ ધારણ કરનારી સત્વ, રજ વગેરે ગુણને ધારણ કરનારી સ્વેચ્છાચારી સ્ત્રી જેવી છે. આપણી બુદ્ધિ છે એ જ સ્ત્રી જેવી છે, સ્વેચ્છાચારી. કડી કામ જાય ને કડી કામ જાય. નાના રૂપાત્મનો બુદ્ધિ સ્વૈરિણીવ ગુણાન્વિતા. આ જીવનમાં આનો બુદ્ધિનો અંત જાણ્યા વિના, વિવેક જ્ઞાન પ્રાપ્ત કર્યા વિના અશાંતિ વધુ ને વધુ વધે. આ બધા અશાંતિ વધારનારા અસત કર્મથી શું લાભ છે? આ બુદ્ધિ છે ને એક ઉલટા સ્ત્રી જેવી છે અને એના સંગથી જીવરૂપી મનુષ્યનું ઐશ્વર્ય, એનું સ્વરૂપપણું નષ્ટ થઈ જાય છે. પોતાનું સ્વસ્વરૂપ છે એ નષ્ટ થઈ જાય બુદ્ધિને લીધે. એની પાછળ પાછળ એ મનુષ્ય ઉલટા સ્ત્રીની પતિની જેમ કોણ જાણે ક્યાં ને ક્યાં ભટકી રહ્યો છે. બુદ્ધિ ઘડી કામ જાય એટલે એમ જાય. એની વિચિત્ર ગતિ છે એને જાણ્યા વિના, વિવેક વિનાનો અસત કર્મ કરવાથી શું લાભ થાય? માયા છે ને એ બે બાજુ વહેતી નદી છે.
નારદજીએ પૂછ્યું હતું કે બે બાજુ વહેતી નદી છે, તો માયા ઈ સર્જને કરે અને પ્રલય કરે. જે લોકો આમાંથી બહાર નીકળવા માટે તપશ્ચર્યા, વિદ્યા વગેરે કિનારાનું અવલંબન લેવા માંડે કે માયામાંથી બહાર નીકળવું છે, તો તપ કરે, વિદ્યા કરે, એનું અવલંબન લે. એને એમ કરતા રોકવા માટે અહંકાર વગેરેના રૂપમાં ઈ નદી વધારે વેગથી વહેવા લાગે. તમે માયાથી બહાર નીકળવા કોશિશ કરો એટલે અહંકાર તમને આડો આવે. જે પુરુષ છે એના વેગથી વિવશ થઈ જાય છે અને અજાણ છે, એના માટે માયારૂપી અસત કર્મ કરવાથી શું લાભ? અને 25 તત્વનું પદાર્થનું ઘર બનેલું છે એવું કીધું, તો એ 25 તત્વ એટલે આપણું શરીર. આપણું શરીર 25 તત્વનું બનેલું છે. એ મનુષ્યનું શરીર જ, મનુષ્ય દેહ જ 25 તત્વનું વિચિત્ર ઘર છે. એ પુરુષનો આશ્ચર્ય રૂપ આશ્રય છે. શરીરમાં જ બધા આશ્રય એમાં રહીએ. શરીર મારું શરીર. જીવાત્મા દ્વારા પોતાના સ્વરૂપને જાણ્યા વિના સ્વેચ્છાપૂર્વક કરવામાં આવતા અસત કર્મથી શું લાભ? પોતાના સ્વરૂપને જાણ્યું નથી, અસત કર્મ કરે રાખી. બંધન અને મોક્ષનું જ્ઞાન કરાવનારા ઈશ્વરીય શાસ્ત્રોનો આશ્રય છોડી અને વિવેક દ્વારા ચીડ જડ વસ્તુને જાણ્યા વિના બહિર્મુખ બનાવનારા ઈ અસત્કર્મ કરવાથી શું લાભ છે? બંધન અને મોક્ષનું જ્ઞાન તો ઈશ્વરીય શાસ્ત્ર કરાવી શકે, એનો આશ્રય છોડી દીધો અને વિવેકથી ચીડ જડને જાણ્યું નથી અને બહિર્મુખ થઈ અને અસત્કર્મ કરી, તો એ શું કામનું? નારદજીએ કીધું ને કે એક ચક્ર છે, એ બે બાજુ, એક બાજુ આરા ને છરા એનાથી ફરે છે. તો એ કાળ ચક્ર એક જ છે, નિરંતર ઘૂમતું જ રહે. એની ધાર છે એ છરા અને વજ્ર જેવી તીક્ષ્ણ છે. અને એ કાળચક્ર આખા જગતને પોતાની કોર ખેંચે. એ કાળને કોઈ રોકનારું નથી, પરમ સ્વતંત્ર છે. આ વાતને જાણ્યા વિના કર્મોના ફળને નિત્ય સમજી લે કે આ કાળચક્ર ક્યારે ફરે કાંઈ નક્કી નથી, અને આપણે નિત્ય કર્મના ફળને જ ધ્યાનમાં રાખી સકામ ભાવથી એનું અનુષ્ઠાન કરી એવા અનિત્ય કર્મ છે જે ટકવાના નથી, એનાથી શું લાભ? શાસ્ત્ર જ પિતા છે. કારણ કે બીજો જન્મ શાસ્ત્ર જ્ઞાન થકી જ થાય છે. શાસ્ત્ર થકી જ થાય છે, જ્ઞાનથી થાય છે. અને એની આજ્ઞા કર્મો કરવામાં પ્રવૃત્ત નહીં થવા માટેની છે. શાસ્ત્ર એમ કે છે તમે કર્મમાં પ્રવૃત્ત ન થાવ, પણ કર્મમાંથી નિવૃત્ત થાવ, શાસ્ત્ર એમ કે છે. પણ જેનો સકામ કર્મમાં જ વિશ્વાસ બેસી ગયો છે કે આ કર્મ કરી તો આ ફળ મળે, પુણ્ય કરી તો સ્વર્ગ મળે, એવો વિશ્વાસ થઈ ગયો પાકો, તો એ કર્મમાંથી નિવૃત્ત થવાની આજ્ઞાનું પાલન કેવી રીતે કરી શકે? કર્મમાંથી નિવૃત્ત કેવી રીતે થવું? શાસ્ત્રમાં કીધું કર્મમાંથી નિવૃત્ત થવું. હયશ્ચો એક મતે આવી રીતે નિશ્ચય કર્યો કે નારદજીની વાત બરાબર છે. નારદજીને પ્રણામ કરે છે, પરિક્રમા કરી અને એ બધા હયશ્ચો મોક્ષ પથના પથિક બની ગયા કે જ્યાં એકવાર ગયા પછી એ પથ ઉપર ચાલ્યા પછી પાછા ન આવવું પડે.
પછી દેવર્ષિ નારદ સંગીત લહેરીમાં ધૂન ગાતા ગાતા ભગવાન કૃષ્ણચંદ્રના ચરણકમળમાં પોતાના ચિત્તને અખંડ રૂપે સ્થિર કર્યું અને લોકાંતરમાં વિચારવા લાગ્યા છે. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. નારદજી તો ગયા. પછી દક્ષને આ વાતની ખબર પડી કે મારા શીલવાન પુત્રો એ નારદજીના ઉપદેશને લીધે કર્તવ્યચ્યુત થઈ ગયા, કર્તવ્ય ચૂકી ગયા. એટલે દક્ષ શોકથી વ્યાકુળ થઈ ગયા અને પશ્ચાતાપ થયો. ઓલું કીધું છે ને કે સારા સંતાન હોવા એ એક શોકનું કારણ છે. પોતાના સંતાનો પોતાનું માનતા હોય અને પછી વયા જાય તો એને દુઃખ થાય, શોક થાય. બ્રહ્માજીને કીધું. બ્રહ્માજીએ પ્રજાપતિને ઘણું સાંત્વન આપ્યું. પછી દક્ષે પંચજનીની પુત્રી અસિકનીના ગર્ભથી હજારો પુત્ર ઉત્પન્ન કર્યા. સબલાશ્ચ તેમને પણ દક્ષે આજ્ઞા આપી. એટલે આજ્ઞા મેળવીને પ્રજાનું સર્જન કરવા માટે, તપ કરવા માટે નારાયણ સરોવર ઉપર ગયા છે. ત્યાં જઈને મોટા ભાઈઓ હયશ્ચોએ જે સિદ્ધિ પ્રાપ્ત કરી હતી ત્યાં ગયા. સબલાશ્ચોએ તે સરોવરમાં સ્નાન કર્યું અને સ્નાન કરવાથી જ એના અંતઃકરણના સઘળા મળ છે એ મળ ધોવાઈ ગયા. અંતઃકરણમાં મળ હોય, કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર વધારે એ બધું વયું જાય. અને પછી ઓમકારનો જપ કરતા કરતા પરબ્રહ્મ સ્વરૂપ પ્રણવ ઓમકાર તપ કરવા લાગ્યા. ઓમનો જપ કરે છે. પરબ્રહ્મનું સ્વરૂપ પ્રાપ્ત કરાવનાર આ મંત્ર છે. સબલાસોઈ મંત્રનો જાપ કરવા લાગ્યા છે, તપ કરે છે. કેટલાક મહિના પાણી ઉપર રહ્યા, કેટલાક મહિના હવા ઉપર રહ્યા. ભગવાનનું ધ્યાન કરે છે. ધ્યાનમાં શું વિચારે છે કે અમે નમસ્કાર પૂર્વક ઓમકાર સ્વરૂપ ભગવાન નારાયણ નું ધ્યાન કરીએ. નારાયણ ભગવાન છે એ વિશુદ્ધ અંતઃકરણમાં નિવાસ કરે છે, સૌના અંતર્યામી છે, સર્વવ્યાપક અને પરમહંસ સ્વરૂપ છે. આ મંત્ર બોલતા અને ભગવાનની આરાધના કરે. અભક્ષા કતિ ચિન્માશાન કતે ચિદ્વાયુ ભોજના આરાધયન મંત્રમીમ મભ્યસ્યંત ઇડસ્પતિમ. ઓમ નમો નારાયણાય પુરુષાય મહાત્મને વિશુદ્ધ સત્વધિષ્ણાય મહાહંસાય ધીમહિ. ભગવાનની આરાધના કરતા હતા અને
પ્રજાના સર્જન માટે તપમાં સંલગ્ન બન્યા. નારદજીને ખબર પડી, વળી નારદજી આવે છે. નારાયણ નારાયણ સબલાસચોને જોયા છે અને એણે હયશ્ચોને ઉપદેશ આપ્યો તો એવા જ ગૂઢ વચનથી એને ઉપદેશ આપ્યો અને કહે છે કે દક્ષ પ્રજાપતિના પુત્રો, તમને જે ઉપદેશ આપું છું એ સાંભળો. તમે તમારા ભાઈનું માર્ગનું અનુસંધાન કરો. જે ધર્મજ્ઞ ભાઈ મોટા ભાઈના શ્રેષ્ઠ માર્ગનું અનુસરણ કરે એ જ સાચો ભાઈ છે. એ પુણ્યશાળી મનુષ્ય પરલોકમાં મરુત ગણની સાથે આનંદ મારીએ છે, આનંદ ભોગવે છે. સબલાસચોને આવી રીતે ઉપદેશ આપ્યો. નારદજી ત્યાંથી ગયા. નારાયણ 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 એટલે સબલાસચોએ પાછા એ પોતાના ભાઈનું માર્ગનું અનુસંધાન કરે છે, એનું અનુગમન કર્યું. કારણ કે નારદજીનું દર્શન છે ને એ ક્યારેય વ્યર્થ નથી જાતું. એકવાર નારદજીનું દર્શન થઈ જાય તો પ્રભુ પ્રાપ્તિ ચોક્કસ છે. ખાલી દર્શનથી જ. એતાવદુક્તિવા પ્રયયો નારદો મોઘ દર્શન. નારદો અમોઘ દર્શન, અમોઘ દર્શન છે. સબલાસચો એના ભાઈના પથના પથિક બન્યા, અંતર્મુખી થયા. ભગવત પ્રાપ્તિ માટે અત્યંત અનુકૂળ છે એવી વૃત્તિ પ્રાપ્ત કરી લીધી. અને ઈ ક્યાં ગયા કોઈને ખબર ન પડી. આ અંતર્મુખી તપસ્વીઓ છે વીતી ગયેલી રાત્રિની જેમ નથી તો હજી સુધી પાછા ફર્યા કે નથી હવે નહીં પાછા ફરે. દક્ષ પ્રજાપતિને પાછી ખબર પડી. એને અપશુકન થવા લાગ્યા હતા. એના ચિત્તમાં પુત્રોની અનિષ્ટા થશે એવી આશંકા થઈ અપશુકન થયા એટલે. અને પછી કોઈએ ખબર આપી કે પહેલાની જેમ જ આ વખતે નારદજીએ તમારા પુત્રોને ભટકાવી દીધા છે. આ વાત જાણી પોતાના પુત્રો કર્તવ્ય ચ્યુત થઈ ગયા છે. એને બહુ શોક થયો. નારદજી ઉપર ઘણા ક્રુદ્ધ થયા. એકવાર નારદજી દક્ષને મળે છે અને ક્રોધથી દક્ષના હોઠ ફડફડવા લાગ્યા છે અને આવેશમાં આવી અને નારદજીને કહે છે, અહો અસાધો સાધુનામ સાધુલિંગેન નસ્ત્વયા અસાધ્વ કાર્યર્ભકાણામ ભિક્ષો માર્ગ પ્રદર્શિત. એ દુષ્ટ, તે ખોટે ખોટો સાધુનો વેશ ધારણ કર્યો છે. અમારા ભલા ભોળા બાળક છે એને ભિક્ષુકનો માર્ગ બતાવીને તે અમારો મોટો અપરાધ કર્યો છે, અપકાર કર્યો છે. હજી તો એણે બ્રહ્મચર્યથી સ્ત્રીઓનું ઋણ, ઋષિઓનું ઋણ, યજ્ઞથી દેવોનું ઋણ અને સંતાનોની ઉત્પત્તિથી પિતૃનું ઋણ ચૂક્યું નથી. આપણી ઉપર કેટલા ઋણ છે. ઋષિઓનું ઋણ છે એ આપણે ચૂકવવું પડે. યજ્ઞ કરીને દેવોનું ઋણ છે એ આપણે ચૂકવવું પડે. અને સંતાનોની ઉત્પત્તિથી પિતૃનું ઋણ છે એ પણ ચૂકવવું પડે. હજી એને કર્મફળની નશ્વરતા વિશે કાંઈ જાણ્યું જ નથી, વિચાર્યું નથી. અને એ પહેલા જ પાપાત્મા તે એના બે લોકના સુખને નાશ કરી દીધો. તારા હૃદયમાં દયાનો છાંટોય નથી. તું આ પ્રમાણે બાળકની બુદ્ધિને ભ્રષ્ટ કરતો ફરસ. તે
તે ભગવાનના પાર્ષદોમાં રહીને એની કીર્તિમાં કલંક લગાડ્યું છે. તું ભગવાનના પાર્ષદો ભેગો રહેશ એટલે ભગવાનની કીર્તિને કલંક લાગ્યું છે. સાચે તું ઘણો નિર્લજ્જ છો. હું જાણું છું કે ભગવાનના પાર્ષદો હર હંમેશ દુઃખી પ્રાણી ઉપર દયા કરે છે. દયા કરવા આતુર હોય છે, પણ તું તો પ્રેમ ભાવ વિનાનો છો, પ્રેમ ભાવનો નાશ કરનાર છો. તું એવા લોકો ઉપર વેર રાખસ કે જે કોઈની સાથે વેર નથી રાખતા, એની ઉપર તું વેર રાખસ. તું એમ સમજસ કે વૈરાગ્યથી જ સ્નેહ પાસ અને વિષય આસક્તિનું બંધન કપાઈ જાય છે. વૈરાગ્ય લઈ લ્યો એટલે શું? સ્નેહ પાસ કપાય થોડો જાય? વિષય આસક્તિનું બંધન છે એ થોડું બંધ કપાઈ જાય? એ તારો ખ્યાલ છે ને બરાબર નથી, ખોટો છે. તારા જેવા ખોટે ખોટા વૈરાગ્યનો સ્વાંગ કરી અને બધે ફરનારા અને બધાને કે વૈરાગ્ય થઈ જાય, તો એ વૈરાગ્ય થઈ શકે જ નહીં. નારદ, મનુષ્ય વિષયનો અનુભવ કર્યા સિવાય એની કટુતા જાણી શકે નહીં. જ્યાં સુધી મનુષ્યએ વિષયોનો અનુભવ ન કર્યો હોય ત્યાં સુધી એનાથી વૈરાગ્ય ન થાય. વિષયનો અનુભવ કરે પછી એનું દુઃખ થાય, એમાં દુઃખ ઉત્પન્ન થાય ને ત્યારે એને ખબર પડે કે આ તો બધું નકામું છે. અને પછી જે વૈરાગ થાય ને એવો વૈરાગ બીજાના બહેકાવાથી નથી થતો. એને વિષય ભોગવા જ નથી અને પછી એને વૈરાગ્ય થાય એ તો બધું ખોટું છે. મન તો એમાં લાગેલું રહે, પણ વિષય ભોગવા પછી, ભોગ ભોગવા પછી એમ થાય કે આ તો બધું ખોટું છે. ત્યારે જે વૈરાગ્ય આવે ને એ સાચો વૈરાગ્ય. અમે દક્ષ કહે છે કે અમે સદગૃહસ્થો છીએ, અમે અમારી ધર્મની મર્યાદા પાડી છે. એકવાર આના પહેલા તે અમારો અસહ્ય અપકાર કર્યો હતો, ત્યારે તો મેં સહન કરી લીધો. પેલા હયેશોને બે આવ્યા હતા ને એ સહન કરી લીધો કે, પણ તું અમારી વંશ પરંપરાનો ઉચ્છેદ કરવા માટે તત્પર થયો છો. બીજા મેં ઉત્પન્ન કર્યા હતા, બીજાને તે બે આવ્યા. ફરીથી અમારી સાથે દુષ્ટતાનો આવી રીતે વ્યવહાર કર્યો છે. એટલે હે મૂઢ, જા, તને શ્રાપ આપું છું કે લોકાંતરમાં ભટકતો રહે, ક્યાંય તારો ઠરીઠામ ઠેકાણું નહીં થાય. નારદજીને આવી રીતે દક્ષે શ્રાપ આપ્યો. તંતો કૃતંત યન્ન સ્ત્વમમ ભદ્રમચર પુનઃ તન્માન લોકેશુ તે મૂઢ ન ભવેદ ભ્રમતઃ પદમ. ક્યાંય તારું ઘર બાર ઠેકાણું નહીં થાય. સુખદેવજી પરીક્ષિત રાજાને કહે છે કે સંત શિરોમણી દેવર્ષિ નારદજી કહે છે કે ભલે ભલે, કાંઈ વાંધો નહીં, સારું. દક્ષના શાપનો સ્વીકાર કર્યો નારદજીએ. સંસારમાં બસ સાધુતા ઈ જ છે કે બદલો લેવાનું સામર્થ્ય હોય પણ બીજાએ કરેલા અપકારને સહી લે. આપણામાં સામર્થ્ય હોય છતાંય બીજાએ જે અપકાર કર્યો આપણા ઉપર, ઈ જ સાધુતા છે. આપણે એનો બદલો ન લેવો. પ્રતિજગ્રાહ તદ બાઢમ નારદ સાધુ સંમત એતાવાન સાધુવાદો ઇતિ તીક્ષેતેશ્વર સ્વયં. ઇતિ શ્રીમદ્ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ ષષ્ઠસ્કંધે નારદ શાપો નામ પંચમોધ્યાય. શ્રી કૃષ્ણાર્પણમ સમર્પયામિ. ઓમ નમો ભગવતે વા
વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય.